વલસાડમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો, તળિયાવાડમાં 12 ફૂટ પાણી ભરાતા ભારે નુકસાન, તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં ભારે રોષ। વલસાડ શહેરમાં આવેલું વિનાશક પૂર હવે ઓસરી ગયું છે, પરંતુ તે પોતાની પાછળ તારાજી અને વિનાશના ભયાનક દ્રશ્યો છોડી ગયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પૂરના પાણી ઉતર્યા બાદ વ્યાપક નુકસાનીનું વાસ્તવિક ચિતાર સામે આવી રહ્યું છે। ખાસ કરીને વલસાડના તળિયાવાડ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક બની ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર તળિયાવાડ વિસ્તારમાં પૂર દરમિયાન 12 ફૂટથી વધુ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા। અચાનક અને આટલા મોટા પ્રમાણમાં આવેલા પાણીને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઘરમાં રાખેલો જીવન જરૂરિયાતનો અને ઘરવકરીનો તમામ સામાન સંપૂર્ણપણે પલળીને ખરાબ થઈ ગયો છે। લોકોના ટીવી, ફ્રીજ, બેડ, અનાજ, કપડાં અને અન્ય કિંમતી વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અથવા તો તણાઈ ગઈ છે। આખી જિંદગીની કમાણી પરવારમાં નષ્ટ થઈ જતા અનેક પરિવારોની હાલત કફોડી બની છે અને તેઓ રસ્તા પર આવી ગયા છે। એક તરફ કુદરતનો પ્રકોપ અને બીજી તરફ સ્થાનિક તંત્રની ઉદાસીનતાએ લોકોની મુશ્કેલીમાં બમણો વધારો કર્યો છે। પૂરના પાણી ઉતર્યા બાદ પણ વલસાડ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કે રાહત કામગીરી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। અસરગ્રસ્તોનો સીધો આક્ષેપ છે કે આટલી મોટી હોનારત સર્જાઈ હોવા છતાં નગરપાલિકાનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી તેમની સ્થિતિનો તાગ મેળવવા કે મદદે આવ્યો નથી। કાદવ કીચડ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફેલાવાની પણ દહેશત છે। હાલમાં તળિયાવાડના રહીશો નગરપાલિકા અને વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે અને સત્વરે યોગ્ય સર્વે કરી સહાય તેમજ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। મારું નામ જીગર પટેલ છે। હવે કાલે એક પરિસ્થિતિ બની હતી, અમારા અહીંયા એક વ્યક્તિ પછાડી આ પાણીમાં અંદર તણાઈ ગયું હતું। અમે બધાને બહુ કોલ કર્યા, નહીં નગરપાલિકાવાળું કોઈ આવ્યું, નહીં એનડીઆરએફની ટીમ આવી। અમે બહુ કોલ કર્યા, બધાને બહુ બચાવવાની મદદ કરી, પછી સ્થાનિક લોકોએ બધા દોરડા નાખીને એમને કાઢ્યો છે। અગાડી બી 3 વર્ષ પહેલાં જે રેલ આવેલી હતી એમાં બી આ જ પરિસ્થિતિ હતી। એમાં એક માણસ ડૂબીને મરી ગયો હતું, જે અમારા ગામનો જ વ્યક્તિ હતો। તે ટાઈમે બી કોઈ આવેલું નહીં હતું, ખાલી રેલના પાણી ઉતરે છે, પછી બધા જોવા આવે છે, ખાલી ફોટા પડાવે છે ને તે પછી જતા રહે છે। કોઈ મદદ મળતી નથી અમને। નુકસાનમાં તો એવું કે જેટલાની બધાની કાર, બાઇક, ગાડી, ઘરનું ફ્રીજ, અંદરના જેટલા મતલબ તળિયાના અંદર જેટલાના ઘર છે એની અંદર જેટલું વસ્તુ આપણું ઘરેલું સામાન બધો ટોટલ લોસમાં ગયો છે। કંઈ બી વસ્તુ આપણું અહીંયા બચ્યું નથી। કેટલા પાણી હતા ઘરોમાં? પાણી બધાના કોઈના ઘરમાં 10 ફૂટ, કોઈના ઘરમાં 8 ફૂટ, કોઈના ઘરમાં 6 ફૂટ, એ રીતના ટોટલ પાણી બધાના ઘરમાં અલગ અલગ લેવલ પર હતું ને ટોટલ નુકસાન જ થયું છે, કોઈનું કંઈ બચ્યું નથી। મારું નામ પોલ છે અને હું તળિયાવાડનો નિવાસી છું। તમે આ જોઈ શકો છો, આ તળિયાવાડમાં રેલ આવી છે તેનું આ નુકસાન, પણ તંત્રનો એક બી માણસ આવ્યું નથી, કોઈ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી। તમે નુકસાન જોઈ શકો છો। પછી અમને આ 3,800 રૂપિયા આપવા કરે છે સરકાર દર વર્ષે આ રેલ પાણીના। તો નુકસાન 1-2 લાખનું થયું હોય તો તેમાં કેમ કરીને કામ મળે? સામાન તો બહુ જ નુકસાન થયો છે। ઘરમાં પણ 4-4, 5-5 ફૂટ પાણી હોય છે। રસ્તા પર તો તમે આ બધું જોઈ જ શકો છો, ઘણો નુકસાન થયો છે। તો પણ સરકાર તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી, એનડીઆરએફ વાળા પણ નથી આવ્યા। જે પણ નુકસાન થયું છે તેની જવાબદારી કોણ લેશે હવે? અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।